નમસ્કાર મિત્રો. વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ. આપ સર્વ જાણો છો કે જ્યારે પણ આત્મહત્યાની કોઈ ઘટના ઘટે ત્યારે 100% મારો એક વિડીયો તમને મળે છે, અને એમાંય એજ્યુકેટેડ પર્સન, એક બેસ્ટ ડૉક્ટર કે જે બહુ સારા મજાની હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવતો હોય, અને એમાં જ્યારે એ પોતે અમારી આજી ડેમમાં પડી અને જ્યારે પોતાના જીવનનો અંત આણે ત્યારે ખૂબ દુઃખ થાય છે મિત્રો. વર્ષા ફાઉન્ડેશન ફેમિલી એટલે કે જે બાળકો વર્ષા ફાઉન્ડેશનમાં પોતાનું કેરિયર બનાવી રહ્યા છે, આ તમામ માતા પિતાને મારે અપીલ કરવી છે કે હજી પણ તમારામાંથી ઘણા બધા માતા પિતાને એમ છે કે મારું બાળક ઊંચો અભ્યાસ કરે છે એટલે ટ્રેનિંગની જરૂર નથી, ટકાવારી આવે છે એટલે ટ્રેનિંગની જરૂર નથી, 100માંથી 100 લઈ આવે છે એટલે ટ્રેનિંગની જરૂર નથી, અરે મારું બાળક તો 10માં 95% લઈ આવ્યું એટલે ટ્રેનિંગની જરૂર નથી. મિત્રો, ચેતી જાજો. તમારા બાળકને જીવન ઘડતર માટેની તમામ ટ્રેનિંગની જરૂરિયાત છે, અને એનો આ જીવતો જાગતો પુરાવો છે કે કદાચ મારું તમારું બાળક ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાય કે દુનિયાનો કોઈ પણ મોટો એક માણસ બની જાય, પણ એ આત્મહત્યા નહીં જ કરે. આનું ક્યાંય પ્રોટેક્શન કોઈ એજ્યુકેશનમાં નથી મળતું. અને એટલા માટે મિત્રો, હું 1000 વખત કહું છું કે તમારા બાળકને પોઝિટિવ અને નેગેટિવ ઇમોશનલથી ઘડવા માટે વર્ષા ફાઉન્ડેશન જે ટ્રેનિંગ આપી રહ્યું છે, ઘણા બધા વાલીઓને એમ થાય છે કે વિનોદભાઈ, હવે આ ટ્રેનિંગથી બાળકને શું બદલ આવે? મિત્રો, તમારી સામે બેઠેલો વિનોદભાઈ, મેં તમને અનેક વખત કીધેલું છે કે જીવનની તમામ સમસ્યાઓમાંથી હું પાસ થયેલો છું. 10 લોકો ઉઘરાણીમાં બેઠા હોય, 10 લોકો વ્યાજ વટાવ માટે મને કડક ફોન કરતા હોય, આ બધી જ પરિસ્થિતિઓમાંથી પાસ થઈ અને તમારી સામે બેઠેલા વિનોદભાઈ આજ સારા મજાની જિંદગી જીવી રહ્યા હોય, તેનું એકમેવ કારણ છે કે મને શિક્ષણ ઉપરાંત મારા જીવનમાં ચડતી પડતીમાં કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે નિર્ણય લેવો, દાંપત્ય જીવનમાં કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે નિર્ણય લેવો, અને 84 લાખ યોની પછી આ માનવ અવતાર મળ્યો છે તેને બેસ્ટમાં બેસ્ટ રીતે કઈ રીતે સાચવવો, આના માટે કોઈ શિક્ષકોએ, કોઈ ટ્રેનરોએ અને મારા ગુરુજનોએ હથોડા મારી અને ઘડતર કામ કરેલું છે. અને મિત્રો, આપણે એવું માનીએ છીએ કે 3 કલાક ટ્રેનિંગમાં બેસીએ તો આપણું બાળક શું શીખે? અરે મિત્રો, આવનારા સમયમાં જે ઝંઝાવાતો આવવાના છે, નાના મોટા પ્રશ્નો આવવાના છે, મારા તમારા દેશની અંદર આપણે બધા જાણીએ છીએ કે કળિયુગ જે હળાહળ આપણે વાતો કરીએ છીએ, એમાં જો તમારા બાળકને જ્યાં સુધી શ્વાસ મળ્યો છે ત્યાં સુધી અને તન, મન અને ધન ત્રણેયથી જો સુખી રાખવો હોય તો મિત્રો 100% વર્ષા ફાઉન્ડેશન ફેમિલી સાથે જોડાયેલા રહો, એની દરેક ટ્રેનિંગ ભરો. મિત્રો, આજ ઘણા બધા વાલીઓને ટ્રેનિંગમાં આવતા આલ આવે છે, વારે હું કહું છું આલ આવે છે. એનું કારણ શું ખબર છે મિત્રો? મારે 1 લાખ ફેમિલીને હેપી ફેમિલી બનાવવા છે ને 1 લાખ બાળકોને બેસ્ટ કેરિયર સુધી પહોંચાડવા છે. જો તમે તમારા બાળકને મારા ટ્રેનિંગ સુધી નહીં પહોંચાડો તો 100% શક્ય નથી. અને એટલા માટે મિત્રો, આજ મારા તમારા મગજમાં ટકાવારીને ભૂત સવાર થયું છે ને, ટકા આવવા જ જોઈએ મારા તમારા બાળકની કેપેસિટી પ્રમાણે 95%, 97%, 98%, 99% આવવા જ જોઈએ, ના નથી પાડતો. પણ એની સાથે જીવન જીવવાની તમામ પદ્ધતિઓની પણ ટકાવારી માપવી જોઈએ. એક નાની એક ઘટના ઘટે, સુરતની અંદર એક 12 વર્ષની દીકરી પોતાનો મોબાઈલ રમાડતી હોય અને એ મોબાઈલ પાણીમાં પડી જાય તો મમ્મીને કહેવાની એની પાસે હિંમત નથી અને ગળાફાંસો ખાય. શિક્ષણમાં ક્યાંય નહીં આવ્યું હોય કે બેટા કાંઈ પણ જીવનમાં મોટી ભૂલ થઈ ગઈ હોય તો આપણા મોટામાં મોટા ગુરુ આપણા મા બાપ છે, એને કહેવું જોઈએ. જીવનની કોઈ પણ ભૂલ હોય, સાહેબ, મારા તમારા બાળકોને આ પ્રોટેક્શન માટે વર્ષા ફાઉન્ડેશનની ટ્રેનિંગ ભરાવી અતિ જરૂરી છે. તો મિત્રો, જ્યારે મારા રાજકોટની અંદર એક 27 વર્ષનો નવલોહિયો ડૉક્ટર આજી ડેમમાં પડીને જ્યારે આત્મહત્યા કરે ને સાહેબ, ત્યારે દુઃખ થાય છે કે જો આને શિક્ષણની સાથે જીવન જીવવાની જો ટ્રેનિંગો મળી હોત ને તો આજી ડેમના પાણીમાં પડવા કરતાં એ પોતે પોતાના જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટેના પ્રયત્ન કરત. કોઈ પણ ઉકેલ આવે ત્યાં જવાના પ્રયત્ન કરત, કોકની સલાહ લેત, કોકનું સૂચન લેત, અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓને કઈ રીતે ઉકેલી શકાય એવું કોઈનું માર્ગદર્શન લઈને પણ એ માણસ આજે જીવતો હોત. પણ મિત્રો, આપણે સહનશીલતાની હદ આપણી બહુ ટૂંકી થઈ ગઈ છે. એક નાની સમસ્યા આવે આપણે મરવાનું વિચારીએ છીએ. મિત્રો, કાયર માણસ મરે, કાયર. આપણે તો 84 લાખ યોનીમાં દરેક યોનીને, સિંહને પણ આપણે હેન્ડલ કરી શકીએ, સિંહને પણ ટ્રેનિંગ આપી શકીએ, જંગલના રાજાને જો આપણે ટ્રેનિંગ આપી શકતા હોય, મહાકાય હાથીને પણ આપણે ટ્રેન કરી શકતા હોય અને આપણી ઈશારે જો એને નચવી શકતા હોય, તો મિત્રો એક નાના જીવનમાં નાની સમસ્યાને માટે આત્મહત્યા કરવી પડે?
ખાસ કરીને મારા વર્ષા ફાઉન્ડેશન ફેમિલીમાં જે પણ દીકરો દીકરી ઘડતર લઈ રહ્યા છે એને કહું છું, ટ્રેનિંગમાં પધારો. તમારા બાળકમાં જે નીડ હોય મને જણાવો, તમારા બાળકમાં ખામી હોય તો મને જણાવો, ટ્રેનિંગમાં કાંઈ બદલાવ કરવો પડે એમ હોય તો મને જણાવો, પણ તમારા બાળકને ફાસ્ટ નહીં સ્માર્ટ બનાવો. કેની સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે જીવવું, કેવી રીતે સહન કરવું, જીવનમાં આવતી સમસ્યાઓને કેવી રીતે પાર પાડવી, પપ્પાના ખોળામાં બેસીને કેવી રીતે વાતની રજૂઆત કરવી, ગમે એવી દુનિયાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો મમ્મીના ખોળામાં બેસીને કેવી રીતે રજૂઆત કરવી, કદાચ કાંઈ પણ ઊંધું વળી ગયું હોય, 500 કરોડનું નુકસાન ગયું હોય તો એ ફરીથી 600 કરોડ કમાઈ અને દુનિયાને દઈને પાછું ફરીથી કેમ જીવનને વ્યવસ્થિત કરવું, આ તમામ ટ્રેનિંગો વર્ષા ફાઉન્ડેશન આપી રહ્યું છે. તો આવો આપણા બાળકને ટ્રેનિંગથી કનેક્ટેડ રાખીએ. અને હવે નવો કન્સેપ્ટ આવ્યો છે તમારા ફેમિલીને હેપી બનાવવા માટે, તમારા ફેમિલીને સારા મજાનું કમાઈ શકે એના માટેની ટ્રેનિંગો પણ ચાલુ થઈ છે. એમાં પણ વાલીઓને બેસાડો, જેનો કોઈ જાતનો ચાર્જ નથી અને એટલે જ કદાચ મને એવું લાગે છે કે મફતની વેલ્યુ કરતા નથી. જો 1 લાખ રૂપિયા ક્યાંય ભર્યા હોય ને, કદાચ કોઈની ટ્રેનિંગમાં, મારે કોઈ ટ્રેનરનું નામ નથી લેવું, પણ 1 લાખ રૂપિયા ભર્યા હોય ને તો સવારમાં વહેલા ઉઠવાની આપણને ટેવ પડે, આપણે જઈએ કારણ કે પૈસા ભર્યા છે. ત્યારે અહીં તો હેપી ફેમિલીમાં 1 રૂપિયો ભરતા નથી, એટલે આપણને કદર થતી નથી. આવો મિત્રો, આવનારો સમય મારા ને તમારા બાળકો માટે કઠણ સાબિત ન થાય અને જે પણ સમસ્યાઓ આવનારા સમયમાં ઉદ્ભવવાની છે એ સમસ્યાનો મારું ને તમારું બાળક હસતે મોઢે ઉકેલ મેળવી શકે એના માટે વર્ષા ફાઉન્ડેશન જે મહેનત કરી રહ્યું છે એને સાથ આપીએ, સહકાર આપીએ. આવી ભાવના સાથે આપ સૌને વિનોદભાઈના વંદે માતરમ. જય